સુરતથી સમાચાર કે જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીની અંદર કૌભાંડના સમાચાર મળી રહ્યા છે। ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતના માપદંડને લઈને આ આખો મામલો સામે આવ્યો, જ્યાં માપદંડની અંદર માર્ક્સ વધુ આપ્યાનો ઘટસ્ફોટ થયો છે। વોક ઇન ઇન્ટરવ્યૂ દરમિયાન મેયર અને કમિશનરના ધ્યાને આ વાત આવી હતી। 10 બદલે 15 માર્ક્સ અપાતા માર્ક્સ મૂકવા બનાવેલી કમિટી શંકાના ઘેરામાં આવી ચૂકી છે। શાસકો દ્વારા સમગ્ર મામલે વિજિલન્સ તપાસ સોંપવામાં આવી। 3 ફાઇલોમાં માર્ક્સ વધુ અપાતા ઇન્ટરવ્યૂ રોકવામાં આવ્યા હતા। અહીં ઇવેલ્યુએશનના 90 ગુણમાં ઇરાદાપૂર્વક ખેલ થયો કે ભૂલ થઈ તેની હવે તપાસ થશે। સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની જગ્યા ભરવા સોમવારે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા। ત્યારે અહીં મેયર દક્ષેશ મામાણી અને કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં માપદંડ કરતાં વધુ ગુણ અપાયાનો ખુલાસો થઈ ગયો। સમગ્ર મામલે હાલ તો માર્ક્સ મૂકવા બનાવાયેલી કમિટીના સભ્યોને રૂબરૂ બોલાવી તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। નગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર પ્રોફેસરોની જે ભરતી ચાલી રહી છે તેની અંદર એક જે વિવાદ સામે આવ્યો છે કે મ્યુનિસિપલ કમિશનર અને મેયર દ્વારા જ્યારે ઇન્ટરવ્યૂ કરવામાં આવી રહ્યા હતા ત્યારે એક સતી જે હતી તે બહાર આવી। તો આપણી સાથે મેયર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની ભરતી પ્રક્રિયા અને કઈ રીતની આખી ગોલમાલ સામે આવી હતી? ગઈકાલે સ્મીમેર હોસ્પિટલમાં વિવિધ ફેકલ્ટીના વોક ઇન ઇન્ટરવ્યૂ હતા। પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસર ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા ત્યારે 90 માર્ક્સ એજ્યુકેશનના વિવિધ એજ્યુકેશનના માર્ક હતા પોતાની ફેકલ્ટી દ્વારા। તેમાં MBBSના માર્ક્સ કેટલા પર્સન્ટ પાસ થયો એના માર્ક્સ હોય, માસ્ટર કર્યું હોય તો ફર્સ્ટ ટાઈમ કર્યું કે સેકન્ડ ટાઈમે કર્યું એના માર્ક્સ હોય। તો ઇન્ટરવ્યૂ દરમિયાન જે 90 માર્ક્સને અમારું કમિશનરનું ધ્યાન ગયું, તેમાં સેકન્ડ એટેમ્પમાં પાસ થતો એને એક બી એટેમ્પ વગર 15 માર્ક્સ આપી દીધા। ધારો કે એના 10 માર્ક આપવાના હોય, એટલે આવી 2-3 ફાઇલ અમારા ધ્યાનમાં આવી। એટલે અમે 14 કમિટીની જે ટીમ છે એને અત્યારે વેરિફિકેશન થઈ રહ્યું છે, કોની સાઇન છે, કયા પ્રોફેસરની સાઇન છે, અને વિજિલન્સની તપાસનો કમિશનરશ્રીએ આદેશ આપ્યો છે। સર, કેટલી ગંભીર બાબત કહી શકાય, કારણ કે પ્રોફેસરની ભરતીની અંદર આટલી ગોલમાલ ચાલતી હોય તો ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય બનશે ખરી? આ ખૂબ જ ગંભીર બાબત છે। આજે વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ હતા એ આજે 30-32 વર્ષે અહીંયા સુધી પહોંચતા હોય ભણીને, ને તેની સાથે તેની કારકિર્દી સાથે છેડા કરે છે, એ ખૂબ જ ગંભીર વિષય છે। એટલે જ કમિશનરે ત્યાં જ બોલાવીને વિડીયોગ્રાફી કરી અને વિજિલન્સનો તપાસનો આદેશ આપ્યો છે। તો અત્યારે જે ભરતીની પ્રક્રિયા કઈ રીતે સ્ટોપ કરવામાં આવી છે કે આગળ ધપાવવામાં આવી? એ 2-3 ફાઇલ હતી એને સાઈડ પર મૂકી છે, અને ભરતીની પ્રક્રિયા તો સંપૂર્ણ ગઈકાલે સાંજે 7:30-8 વાગ્યા લગીને સંપૂર્ણ કમિટીએ પૂરી કરી છે। જે રીતે પ્રોફેસરની જે ભરતી ચાલી રહી હતી તેની અંદર ઇન્ટરવ્યૂની અંદર આ જે વિવાદ જે સામે આવ્યો હતો અને તેના આધારે હાલમાં તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સની એક જે તપાસ છે તે સોંપવામાં આવી છે। જે તે પ્રોફેસરની બેદરકારી જણાશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।